મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અમદાવાદમાં ફરી ખેલાયો ખૂની ખેલ. ઘટના ઘટી ત્યારે છોકરી ઘરમાં એકલી હતી. આડોશી પાડોશીઓને પૂછતાછ કરી પણ કોઈને કંઈ ખબર નથી. સુસાઇડ છે કે મર્ડર એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી જ ખબર પડે. જો અમે તપાસ કરી રહ્યા છીએ. તપાસ કર્યા પછી જે કંઈ પણ હશે તમને જણાવીશું. થેન્ક યુ. શું નામ તારું? અવિનાશ. છોકરીઓ લગાવે લિપસ્ટિક ગમે? આપણે આજે રાત્રે જે કામ નક્કી કર્યું છે એ પતાવી દેવું છે ને? તમે તો તમારી મિત્ર ગુમાવી છે જ્યારે મેં તો મારી દીકરી ગુમાવી છે. જીવન મરણ તો ઉપરવાળાના હાથમાં છે મહારાજ. કોણ ક્યારે કેવી રીતે જશે એ કોઈને ખબર નથી. આપીશ ને પણ કાલે સન્ડે છે એટલે કોલેજ બંધ. આ વખતે કંઈક અલગ પ્લાન કરીએ તો આઉટ ઓફ અમદાવાદ નાઇટ આઉટ માટે જઈએ તો. કાલે ક્યાં હતા? વન ડે પિકનિક પર ગયા હતા સર. તમને ખબર છે પિકનિક પર શું થયું હતું? તમારા ગ્રુપ પર બહુ મોટી ઘાત છે. મને લાગે છે કે હજી પણ કોઈ મળશે. એક પ્લેયર આઉટ. ગાઈસ સરપ્રાઈઝ. ધ્યાન રાખજો. શું કહો છો માર? હા સર, તડકો બહુ છે. આ કેસ બહુ ગૂંચવાતો જાય છે. જલ્દીમાં જલ્દી આનું સોલ્યુશન લાવવું ખૂબ જ જરૂરી છે, સમજ્યા? યસ સર. હેલો સાહેબ. સર અમે રજા લઈએ. આ બંને પર નજર રાખો. ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. ફોન ટ્રેસ કરવાનો. તું છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. હવે આજ પછી મને એક પણ ફોન ના કરીશ અને મને મળવાની વાત ના કરીશ, ઓકે? સાહેબ ખરેખર સાચું. અમે લોકોએ કંઈ નથી કર્યું. અમે કોઈનું મર્ડર નથી કર્યું. આવું જ કહેવા માંગો છો ને? હા સર. હે? શું પુરાવા છે તમારી પાસે કે એ ગુનેગાર છે? અંદર છોકરીનું મર્ડર થયું. આ પુરાવાના આધારે તમને બંનેને ફાંસીની સજા થઈ શકે. સર સાચે સાચું કહીએ છીએ, અમે કંઈ નહીં કર્યું સાહેબ.